મિત્ર પ્રકાશ કણઝરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। ધોરણ 10ના આપણે શું કરવાનું છે, પેપર સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। તે ધોરણ 10ના અગાઉના પૂછેલા બોર્ડના પ્રશ્નપત્ર તથા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રને શું કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે। તે ધોરણ 10 ગણિત બેઝિક જે વિભાગીય એમસીક્યુમાં તમને પૂછાય છે ત્યાંથી આપણે આ પ્રશ્ન નંબર કયો હશે, તમારો 8મો હશે। તો ચલો અહીં આગળ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રથમ રકમ વાંચવાની છે। શું કીધું છે, દ્વિઘાત બહુપદી x² + 2x + c = 0 છે, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા અને બીટા ખાલી જગ્યા છે। તો હવે જો વિદ્યાર્થીઓ તમારે ધ્યાન શું રાખવાનું છે, અહીં આગળ શું કીધું છે, આલ્ફા બીટા શું છે, ગુણાકારમાં કીધું છે। શું કીધું છે, ગુણાકાર છે, ગુણનફળ કીધું છે। શું છે, ગુણનફળ કીધું છે। યોગફળ એટલે કે સરવાળો થાય, બરાબર। જો આલ્ફા વત્તા બીટા હોય તો જવાબ બદલાઈ જાય। શું થાય છે, જવાબ બદલાઈ જાય, બરાબર। આટલી ખબર પડી કે હા, પરંતુ આપણે શું કીધું છે, આલ્ફા ઇન્ટુ બીટા કીધું છે, આટલું ખબર પડી કે હા સાહેબ, ચલો તમે તો બહુ મસ્ત સમજાવો છો, સમજાવવું જ પડે ને બેટા, કારણ કે અહીંયા આગળ શું છે કે શિક્ષણનો ધંધો લૂંટવાવાળા છે, મારે શિક્ષણનો ધંધો લૂંટવો બચાવવાનો છે। તો આગળ સૂત્ર શું હતું આપણું, દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું હતું, ax² + 2x + c = 0। હા, તો હવે શું કરવું છે બેટા, જો આપણે શું કીધું છે, આલ્ફા ઇન્ટુ બીટા કીધું છે, તો આલ્ફા ઇન્ટુ બીટાનું જે છે એનું સૂત્ર શું છે, માઇનસ ના આવે। માઇનસ ક્યારે આવે છે કે જ્યારે આલ્ફા અપોન આ બે સૂત્ર છે આપણી પાસે। હા ચલો હા કરજો, આલ્ફા ઇન્ટુ બીટા એટલે આલ્ફા અને બીટાનો ગુણનફળ કીધું તો શું આવશે, c/a, અને આલ્ફા બીટાનો યોગફળ કીધું હોય એટલે કે યોગફળ કીધું આલ્ફા બીટા કીધું હોય તો શું જવાબ આવે, -b/a આવે। શું આવે, -b/a આવે। હવે તમને આ પ્રશ્ન બીજો પૂછે કે આર્યોઈ જે છે રકમ આપેલી છે, તમને જે આર્યો રકમ આપે છે એ કેવા આકારનો ગ્રાફ બનાવે છે, કેવા આકારનો ગ્રાફ બનાવે છે, પરવલય આકારનો બનાવે છે। કેવો બનાવે છે, પરવલય આકારનો। કેમ બનાવે છે, કારણ કે બંને શું છે, પ્લસ આવે છે, તો પરવલય કે આમ હોય અથવા તો આમ હોય, પરવલય આકારનો ગ્રાફ બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમારે ડાયરેક્ટ જવાબ તમારે શું ટીક કરવાનો છે, c/a, અને જો -b/a તમારે ટીક કરો હોય તો એની રકમ શું આપેલી હશે, આલ્ફા વત્તા બીટા પૂછ્યું હશે તો તમારે -b/a કરવાનું। જો વિદ્યાર્થી મિત્રો તમને અત્યાર સુધી આ ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો। જય હિન્દ, જય ભારત।